આપણે મોજ કરાવી દીધી. હજી માયા મામા બાકી છે. મારે ને પહેલાં નો બેહાય મને ખબર છે, કારણ કે મને આગળ લાવવામાં ઘણો બધો મહત્વ હોય તો માયાબેન કીર્તિદાન ગઢવીનો છે. મને કીર્તિભાઈ ગઢવી પ્રોગ્રામ આપતા એમને સીધાથી આગળ આવી ગયા હતા. બહુ સ્ટેજ આપ્યા મને શરૂઆતમાં. કીર્તિભાઈ મને હારે લઈ જતા બધી જગ્યાએ. હવે નથી લઈ જતા. શું કરવાની ખબર પડી ગઈ, એનું પોતાનું કરી લીધું આને. અને આ તો અત્યારે મારે કોઈ પણ મોટું સ્ટેજ હોય, હું નવો આવતો ત્યારે સૌથી પહેલાં મને માયાભાઈ આહિર બેહાડતા અને પછી બેહાડતા, એટલે બહુ મોટી વાત કહેવાય મારી માટે. બે કલાકાર છે જેને મને સપોર્ટ કર્યો છે, એ મારી માટે આનંદની વાત છે. અને મારા પરમ મિત્ર એવા ગુજરાતમાં સારું નામમાં એવા અધિકારી કુલદીપભાઈ પીઆઈ પધાર્યા છે, એને પણ ધન્યવાદ આપું છું. આવો અધિકારી ગુજરાતમાં કોઈ મળશે નહીં, જેને સરસ્વતી માની કૃપા છે કે આજ સુધી અપશબ્દ એના મોઢે નથી આવ્યો સાહેબ. એવો અધિકારી હોય પહેલો તો માત્ર ને માત્ર અમારા કુલદીપભાઈ. ધન્યવાદ. અને અમે આખું અમારો મિત્ર સર્કલ બધું બેઠું છે, બધાને અહીંથી ધન્યવાદ. હવે કોઈ બાકી છે આમાં? હા, રાજદીપભાઈ રીબડાથી પધાર્યા છે. બીજું ઋષિરાજભાઈ પધાર્યા છે. થાનથી આખો ડાયરો પધાર્યો છે. અનકમામાં પધાર્યા છે. તો આ બધા. અને સૌથી વિશેષ મારા મિત્ર ભોળાથી બાપુ પધાર્યા છે. મને હૃદયમાં છે. બાપુને દાનભા બાપુને એકવાર જોરદાર તાળીના વધાવો. એ મળતા જ નથી. હું મને નથી મળી શકતો ને, પણ હું રાતે જઉં 3 વાગે. ક્યાં જાય? ઉઠાડી દો, ઉઠો. એટલે હું આ થોડી વાર જાજો ટાઈમ મેળવું, 10-15 મિનિટ લઈશ, કારણ કે મારે મામાને સાંભળવા મહત્વના છે. કારણ કે ક્યાંય ભગોડાથી આવ્યા છે. ભગોડા એ ધામ જ કહેવાય. આમ તો ભાવનગર બાજુ છે, પણ ભગોડા મેં. અને માં ભગોડાવાળાની કૃપા છે. માયાભાઈ માથે મામા છે મારા. અને મને સાંભળે છે, મને આનંદની વાત છે. મને અમુક વાર વિચાર આવ્યો ને આ વિચાર મને જ આવે છે, હારા વિચાર. મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પહેલાં કે આ ઢોર બધા હોય, ઢોરા બધા એ આખો દિવસ ખાય રાતે વાગો લે. તમે જોઈ આ નિયમ છે. પણ કદાચ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાય રાતે વાગો લે, તો કલાકારનું શું થાત? મને એ તકલીફ થાય છે. કલાકાર ગાય કે વાગો લે? છપાખરો બોલે કે બની કે બાટ કે બોલે જણી કે બહુ ખરાબ લાગ્યા. હા, સૈયર મોરી રે નામ 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 કરતા હોય, મજા જ ન આવે. પછી ફોન કરે કે કલાકાર આજ ભક્કા ભાવવાના છે, પણ કહેજો ભાઈ ગાવાનું છે કે ભાગોલવાનું છે. 1 કલાક ગાઈને 2 કલાક ભાગોલે, 1 કલાકાર નહીં પોવાય. આવું નક્કી કરીને લાવતી. પછી દીકરી જોવા જાત તો કે દીકરી કેવી? દીકરી સારી છે, પણ આખી રાત ભાગોલે મારા દીકરી. તો નહીં હક પણ ન થાત તમારા. આવું બધું થતી. હું પણ આનંદ સિવાય કહે છે. મને હમણાં હું ભરતસિંહ છે, મારા પરમ મિત્ર છે, દરબાર છે, 24 કલાક મારે હારે જોઈ. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરાય? બાપુ ઉતરે. ઉતરો પછી હું લખીશ ને કે બાપુ મારા માથેથી પાડીઓ થઈ ગયા. એક દી મેં તું પાડીઓ થાવ, કોક દી દરબાર પાડીઓ થાવ. મને કે એક કોક દી તમે થાવ ગઢવી કે માંથી હમણાં થવાનું એમ કીધું મને. એટલે એમને માંડવો તો હું ગયો. તે ભાઈ મને કે અકુપા તમે માંડવામાં હાલો? મને કે મેં તું પૈસા આપે હું રાંધવામાંથી હાલું કીધું. માંડવું તો નાની વસ્તુ છે, રાંધવામાંથી કટ દિગુભા. હા, તો દરબાર આવ્યા છે અમારે દિગુભા, મને પ્રિય. એમ એ દરબાર બેઠા એટલે રાણા થઈ ગયા બાબા. હા, દરબારને તુકારો ને જીરામાં હુકારો એ કેટલું નુકસાન કરે તમે નક્કી ન કરી શકો. હા, નામંદો લેવાય નુકસાન કાંક થાય છે. ટુકડાઓ દો એટલે વાર્તા પૂરી, અને જીરામાં હુકરાવો એટલે વાર્તા પૂરી થઈ જાય. કીર્તિ રાણા હોય ત્યારે મારે વાત દરબારની વાત કરવી પડે ને, હું કરતો નથી, પણ છે એટલે મજા આવે. હા, હમણાં એક બેને મને પૂછ્યું, મને કે કુપા તમે બહુ જ્ઞાની છો? મેં કીધું નહીં, થોડું ઘણું જાણો. મેં થોડું ઘણું જાણું. મને કે દુનિયાનો શેડો ઘર છે, તો ઘરનો શેડો કયો? એ મને ખબર. ના કે કોત તે ઘરનો શેડો કયો? મેં બેન નથી ખબર. કે કોત તે ઘરનો શેડો કયો? મેં છૂટા છેડા. એક જ છૂટો છેડો હે, એ ઘરનો છેડો છે. હા ભસાનો વાર્તા પૂરી. મને ખબર ન હોય, મને ખબર મારો ધંધો છે બસ. આનંદ સિવાય કયા જ નહીં. સારું એવું સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાઉન્ડ. તારીના ગણાતી વધાવો. પહેલા નંબરનું કહ્યું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ. હા, અને હું આનો ટૂંકમાં મારું ઘર છે. દિલીપસિંહ, સરદારસિંહ, આ બધા મારા મિત્ર છે. અને એક અમાસ હું ચૂકો નથી. કદાચ ભવિષ્યમાં આટલા વર્ષ મેં કાંઈ ચૂકી ગયો તો મને ખબર નથી. ને કે આજ મારા સગા ફૈબા ઓફ થઈ ગયા છે, છતાં હું હાજર થઈ ગયો.
બોલ્યા તો બોલ્યા, વાત પૂરી થઈ ગઈ. અને ફૂઈ મરજીને હાસ્ય ન કરે પણ કરું છું, કરવું પડશે, મારો ધંધો છે ને. હા, મારા બાપુને ન મૂકતો હું કોઈને મૂકું? વધુ વધુ હાસ્ય હવે હું મારા બાપુ માથે અને છેલ્લે કલાકાર માથે કરું, કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે કલાકાર, એટલો વિશ્વાસ છે. હવે અમે એવું શીખ્યા છીએ કલાકાર, અમે એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની, અમે એમ કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, અમે એમ કે ફોન લાઇટ ચાલુ કરો તો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છે, ખબર તો એટલે તમે પૈસા લીધે તમે તાળી પાડો, એ વાત છે. ખબર મેં નથી કીધું, હું શીખું હમણાં, હું કહું છું. માયા મમત કોઈ કહેતા નથી પણ હું કહું છું. હવે હું કારણ કે આમ કહો ને, કારણ કે આ હવે દેશ આવ્યો ને આપણો દેશ, આ રામનો યુગ ચાલે છે, શ્રી રામનો. આ રામના નામની તાળી આપણે નહીં પાડીએ તો આપણું પૂરું થઈ જાય છે. એક જ તાળી છે શ્રી રામ ભગવાનની. આખો દેશ રામમય જ્યારે બની ગયો હોય, નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ દઉં છું કે આખા દેશને રામમય બનાવ્યો. રામને આવો વડાપ્રધાન આપણે મળશે નહીં, એટલે બહુ આનંદની વાત છે. કેરસી રાણા બાપુ પધાર્યા છે એટલે મારે એમની બે ત્રણ વાતો કરવી પડશે બાપુની. તો મને બહારથી ભયા જ જાય છે, આજ બેઠા છે. હા, કારણ કે હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં, તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના પૈસા છે આ. તો મને ઘણા કહેતા, મને કે ગુબા તમે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કાં? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાયલ શું શું વાત કરો, કશું રહ્યા જ દે મારા પગલાં પડે, મને ખબર ન હોય? ખોટી વાત છે. કોઈ દી કોઈના પગલે બરકત ન આવે ને ગેરંટી હું તમને આપું સાહેબ બેઠા બેઠા. બરકત ક્યારે આવે તમારા ઘરમાં? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના, તમારા પત્નીના. આ દુનિયામાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે કે બાકી દુનિયામાં એવો કોઈ પગ છે જ નહીં. અથવા કોઈ યોગ્ય સંત હોય, સાધુ હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી મારા પગથી બરકત આવે વાત ખોટી છે, મને ખબર ન હોય? ખબર જોઈએ. એક ભાઈ કે ગુબા તમારી આ લુક બહુ સારી છે. મેં આ લુક ભૂખમાંથી આવી છે, અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખે, મને ખબર ન હોય? ખબર હોય. હા, હું પહેલાં ફેસબુક વાપરતો, ફેસબુક મને શોખ ફેસબુકનો. હવે ને વાપરતો, મને નફરત આવી જાય. કારણ કે મને શું હતું, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ માગતો હોય તો 1 લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી હોય, તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે મારા દીકરી. હું આમ વાંચું તેમાં આવે વાહ હક્કા ભા, તો હું ખુશ થઈ જાઉં કે હારું કોને લખ્યું. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી, ત્યાં નીચે આવે શું હાલી નીકળો છું. હું સીધો મરો પડી ગયો, હારું કોને લખ્યું છે. અને સાલા એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. મેં 2 તેને ગોત લીધા, તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો કાઢી દો તો મા હમાની મને કોમેન્ટમાં સાંભળતો તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. વાહ, પાછો એમાં હવે 2 નિશાની આવશે જો ફેસબુકમાં. એક આમ આવે એટલે ગયું, આમ એટલે ન ગયું. મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે મેં તું આમ કરો, તમને વાંધો શું છે? મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો. કરતા નથી, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આવી મારી પાસે દુઃખની વાતો ઘણી છે. હા, હમણાં ઓલી રમી રમાય છે. મને ફોન આવ્યો, મને કે ભાઈ તમારે એડવર્ટાઈઝ કરવાની છે. મેં કીધું શું? તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે બોલવાનું યુટ્યુબમાં કે રમો. હું ન બોલી શકું, હું ગુજરાતને એમ ન કહી શકું કે તમે જુગાર રમો એમ. અને ઓનલાઈન રમાય તમે બધા જાણો છો. એમાં હજી કોઈ જીતું જ નથી. હું બધાને ના પડ્યું, ધંધો કોઈ કરતા નહીં. એમાં કોઈ નથી જીતો, હું ખુદ નથી જીતો ને. મેં નથી જીતો, જીતતા જ નથી કોઈ રમીમાં. મુનાભાઈ કોઈ જીતું નથી. હા, તે મને કહેવાય એની એડ્રેસ સમજો બહુ મસ્ત છે. હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહી છે. રમી છે સાહેબ, તમે નહીં માનો. મારો મામા દીકરો રમતા શીખ્યો, બહુ ગરીબ હતો, એ ત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે. મારા મિત્ર છે કુલદીપભાઈ, એક સાહેબ છે, મારા ભાઈ છે એટલે હું કહું નહીં.
પીઆઈ છે પોતે ને એક વિરલદાન છે મારા મિત્ર, મારા ભાઈ જ છે, બે પીઆઈ. બે જણાએ મને કોન્ફરન્સમાં લીધો હમણાં. કુલદીપભાઈ ગગુબા એક સાહેબનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને કંઈ અહીંયા લેવા નથી, હું સમજી લઈ શીખી. તો બીજા પીઆઈ ગગુબા હું સમજી લઈ શીખી. હા સાહેબ કુલદીપભાઈ ગગુબા અહીંયા ન રહેતા હું સમજી લઈશ. ઓલા પીઆઈ કે હું સમજી લઈશ. બીજું એક કામ કરો, હવે હું સમજી ગયો છું કે આપણે કંઈ લેવાનું જ નથી કંઈ. તમે શું સમજતા? હું ખુદ સમજી ગયો. દુઃખની વાત છે. હમણાં જુગાર રમતા હતા ને તો એક જણ 3 નાની આવી. હવે 3 નાની એટલે મોટી વાત કહેવાય જુગારમાં. પછી એમ થાય આપણે કોઈ જીતી જ નહીં શકે. 3 નાની આવી, ખુશાલ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જાય ખબર નહીં કે માથે પોલીસ આવી જાય છે, એને ધ્યાન જ નતું એનું. આમ 3 નાની આવી ને કે આમ જોયું કે ઓહો બોલો આખો ટોન બદલી ગયો. હા હું થઈ ગયો ના ભૂલી જઈ પાછું. હા ઘણા ટાઈમથી હું એક મને જોક્સ ગમે એટલે મને ખુદને ગમે એટલે કહું છું, કારણ કે આમાં કંઈક મારા અમુક મેસેજ હોય જોક્સમાં કે તમને મેસેજ. ભગવાને કીધું પોઠિયાને નીચે જા, કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય, અને પોઠિયો નીચે આવ્યો ભૂલી ગયો બિચારો. એ કે 3 વાર ખા 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નકરું, નાવાનું જોત, પાણી જોત નકરું, કંઈ હોત જ નહીં. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના હમ શું પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે, લાવો ડોલ પર તારી માથે જાઓ સુખી થાઓ. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા હોય, હાલો ખાવ ને હાલો નાવા હમ થાય ધૂમકા મારતા મારે. હા સુખી માણા પાસે જાજુ પાણી હોત. બહુ સુખી માણા હોય ને એની પાસે બહુ પાણી હોય. જાજુ એટલે કલપરા બારનું. ધારો કે દિગુબા નહીં ગયા, હા સુખી માણસ છે તેનું બહુ મોટું નામ હોય કે ભાઈ દિગુબાની વાત ન થાય, હા જે હો માણા નવરાઈને પછી એકલા નાય છે, આખા ગામને નવરાઈ નાખે. તો દિગુબા નવરાઈ કેવા છે જ તે. ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું કે મોર જાજે ઉગમણી દેશ, મોર જાજી આથમણે દેશ, વર્તા જાજે વેવના માંડવે. આપણે બહેનોએ બનાવ્યું પણ બહુ બુદ્ધિથી બનાવ્યું ને દિશા તો 4 છે, ઉગમણું આથમણું વાતરાતું દખણાતું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાતું દીવ છે ને વાતરાતું દમણ છે, અહીંયા તમારો બાપ મોર ફૂલ થઈ જાય છે. હા અને મોરના પીછા કોઈ ખેવી નાખશે, એની કડા પૂરી થઈ જાય છે. એટલે બેને સમજ્યા કે નહીં? હા મને હમણાં એક ભાઈ કીધું, મને કે ગુબા તમારા બાપુનું હરાજ નાખ્યા. કીધું કા નાખવું પડે કે હરાજ આવે ને? તે મારા પરિવારે મને કીધું કે બાપુ તમારા બાપુ મરી ગયા ને દાદાનીનું હરાજ નાખવું જ પડે, એટલે હું હરાજ નાખવા ગયો. મેં કીધું કેમ હરાજ નાખવું પડે? મને કે આપણા દાદાને આપણા બાપુ કાગડો થઈને આવે અને આપણું હરાજ ખાઈને વયા જાય, આપણા પિતૃને સંતોષ થાય. હું તો ગયો હાથમાં ખીર ને પૂરી લઈને. મેં કીધું વિચાર આવ્યો મને, મેં કીધું સારું મારા દાદા મરી જાય ને 100 વર્ષથી હજી કાગડો જઈશી, એને બીજું અવતાર મળ્યો જ નહીં હોય તો મેં કીધું હાલો કાગડો હશે. કીધું મેં હરાજ નાખ્યું, મેં કીધું કાગ વાયસ 6-7 કાગડા આવ્યા મારા દીકરા. મારા દાદા તો એક હતા, બીજા 500 લુખા આવ્યા કોણ સાલા? નાખ્યું મેં. પણ એવું નથી, હરાજ બાદ નથી. આપણા સંતો મંતો હતા ને બધા વૈજ્ઞાનિક હતા, એને ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને 25 વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય. એટલા માટે સંતો મંતોએ હરાજ બનાવ્યું કે આ નાખશે ને ખીરને પૂરી તો કાગડીના બચ્ચા ખાય છે. પક્ષી બચાવનું પેલું અભિયાન કોઈ ઉપાડ્યું હોય તો સંતો મંતોએ આ મુદ્દો હતો, મુદ્દો આ હતો. ભાઈ આપણા બાપુ કાગડાનો ગેરંટી હું આપું છું. હોય જ નહીં ને કાગડા? હે હા હમણાં દેગામ પાસે શમશાનનું ઉદઘાટન હતું. કિરીટસિંહ બાપુ તે કોઈ તમારા જેવા મંત્રી નહોતા આવ્યા, મને બોલાયો, હકુબા તમે આવો કે ઉદઘાટન કરવા. ધારાસભ્ય નહોતા આવ્યા, હું ઉદઘાટન કરવા ગયો શમશાનનું દેગામમાં. ખાટસાની રિબિન કાપીને નીકળ્યો હું. મહિના પછી ફોન કર્યો, મેં તમારા ગામમાં કેવું છે? મને કે હકુબા તમારા હાથ તો બહુ સારા છે. મેં તું કાં કાંઈ લાઈન લાગી જાય છે, એકને બાળો બીજું મળી જાય ને બીજાને બાળો ત્રીજું મળી જાય કે હું એમ. અમારા ગઢવી કહેવાય, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે તમે કંપનીના ઉદઘાટન કરાવો, બીજા શીના કરાવવાના આવે? બીજા ખબર ના કરાવો, સમસા ન કરાવતા. મેં કે ખાવા ધાન ન રહે, મને ખબર ન હોય.